આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ ગામે ગામ આરોગ્યલક્ષી સઘન કામગીરી શરૂ. આણંદ જિલ્લામાં ગત દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે ત્યારે સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અત્યંત સક્રિય અને આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા જિલ્લાના ગામોમાં જનજાગૃતિ, સફાઈ અને આરોગ્ય તપાસના કાર્યક્રમ તેજ બનાવવામાં આવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા મુજબ જિલ્લામાં 700 જેટલી ટીમ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત ખંભાત તાલુકાના વડગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગુંડેલ સબ સેન્ટર હેઠળ આવતા વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને નવી આખોલ ગામના અનેક વિસ્તારોમાં આરોગ્ય ટીમો દ્વારા સઘન તપાસ, સર્વેલન્સ અને ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. વરસાદી પાણીના નિકાલ બાદ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે ગામના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કરવાની સાથે લોકોના સ્વાસ્થ્યનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી રોગચાળાની કોઈ પણ શક્યતાને પ્રાથમિક તબક્કે ડામી શકાય. રોજના 1 લાખ કરતાં વધારે લોકોનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પાટવી ગુજરાતી ન્યૂઝ જેવરાજ સુભાઈ.